રૂપલ આનંદભાઈ ગોસ્વામી। આક્ષેપ અમારો અસલમ સમા સામે હે, અસલમ હુસેન સમા। એને 2 દિવસથી એ લોકોને મેટર તો ઘણા ટાઈમથી હાલતી હતી, પણ 2 દિવસથી એ લોકોને એવા ઝઘડા થતા હતા। પોતે પરણેલો હતો, એક છોકરાનો બાપ હતો, એ કે હું અહીંયા જઈશ મારી ઘરવાળી પાસે। એની મમ્મી અને એની બેન ઘટી ફોન કરીને એમ કહેતી હતી કે તું અહીંયા આવ, એની ઘરવાળી અહીંયા હતી ને કે તું એની પાસે અહીંયા આવ। તો મારી બેને એવું કીધું કે હું અહીંયા હું તો તારા મમ્મીને અહીંયા બોલાવી લે, તારે અહીંયા નથી જવું। તો કે હું તો અહીંયા જઈશ એમ કરીને એની ઉપર હાથ ઉપાડ્યો અને મૂકીને 2 દિવસથી વહી ગયો। તો પછી કાલે બપોરે 5 વાગ્યા આસપાસ એને બોલાવી કે તું આય, તારી હારે વાત કરવી છે। શાહિદભાઈ કરીને એનો ફોન આવ્યો તો, શાહિદ કરીને, અને શાહિદ અસલમ સમાના માસીનો છોકરો થાય। એને એમ કીધું કે તમે અહીંયા આવો વાત કરવી। પછી અસલમ પાસે એના માસીના ઘરે વાત કરવા ગઈ, શાહિદનો ફોન આવ્યો તો એટલે પછી અહીંયા હું વાત થઈ હું નહીં અમને કઈ ખબર જ નથી। એને આવીને ગળા ટૂંકો ખાધેલો હે કે એને મારી નાખેલી હે, અમને કઈ ખબર નથી। જો એ છોકરો કઈ વાક ગુનામાં ન હોય, એને આ કઈ કરેલ ન હોય તો ઈ એમ કહે ને કે ક્યાં ગઈ નંદની, ક્યાં ઈ ત્યારથી એનો ફોન બોન બધું બંધ આવે છે, કઈ ફોન એનો ચાલુ નથી। અમને એવું લાગે છે કે આને હત્યા થઈ હોય। તો આ જે તમે કહો કે અસલમ સમા કોણ હતો અને કોને માર્યા, અને તે બેના લગ્ન થયા હતા કે શું હતું? ઈ લગ્ન નહોતા થયા, પોતે પરણિત હતો, એટલે લિવિંગ રિલેશન મૈત્રી કરાર કરેલા હતા। અને જૂના નંદની આનંદભાઈ બોસમિયા એને મૈત્રી કરાર કરેલા હતા। અને એ જુનાગઢ નો હતો, બુટલેગર હતો, માથા ભારે હતો, ગાંજાનો વેપારી હે, ઓનલાઈન ઓલો ગેમિંગ ના પૈસા ખાતામાં આવે ઈ કરે હે, અને હથિયારોના હમણાં જેની ઉપર કેસ થયા હે। એને હું કર્યું તમારી બેન એને કઈ ખબર જ નથી। અગાઉ પણ એની ઉપર કઈ અગાઉ એની ઉપર એની અસલમની ઘરવાળી અને અસલમની ઘરવાળીની મમ્મી એ બે થઈ અને એને મારી હતી। એના વાળ કાપી નાખ્યા હતા, માથામાં છરી મારી દીધી હતી, એને ઢીકેન પાટે ઢોરમાર માર્યો હતો એને। ત્યારે અમે કેસ કર્યો તો, એની ફરિયાદી અમારી પાસે બધું હે, જે કઈ જોહે જોતું હોય છે એ મળી જાય।